કેમ છો મિત્રો? મજામાં? તો બધાને હર હર મહાદેવ ને વાગી ગયા છે સવારના 7:30. તો બધાને ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની શાળાની સવાર થઈ ગઈ છે અને બહુ જ મસ્ત વાતાવરણ છે અને એકદમ સુંદર છે. તો તમને મારા ઘરથી બહારનો વ્યૂ બતાવું છું. એકદમ મસ્ત વ્યૂ છે. સાઈડમાં આવી ગયા છે રાધાબેન બકાલો વેચવા. એ આપણી દુકાનની બાજુમાં જ એક્ઝેક્ટ બેસે છે. પછી મિત્રો મોટા ભાઈ નાખી કબૂતરાને ચણ તો રોજ નાખવાની જ હોય છે. અને આજ તો એક નવું કબૂતરું જોવા મળ્યું. વ્હાઇટ કલરનું કોકનું પાલતું કબૂતરું આવી ગયું છે અહીંયા. પછી આવી ગયા આપણે દુકાને કરી દીધી સાફ સફાઈ ચાલુ. તમને બધાને ખબર જ છે કે સાફ સફાઈ તો રોજ કરવાની જ હોય, એમાં બહુ મોટું કામ નથી કાંઈ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. દેવાંશીનો બકવાસ કેમ બોલે? बापूजी भागे मत, बापूजी भागे मत. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. જેઠિયા લવર. जेठाजी, ओ बबीताजी, कैसे हो? मैं तो अच्छी हूँ. तुम सोडा पानी निकल के चालू पेड़ पर थे. अरे नहीं मैं पकता ही नहीं. પછી આવી ગયો સામાન ને કરી દીધું ગોઠવવાનું ચાલુ. સામાન તો હોય જ તે. પેલું બાસ્કું જોઈ કેટલો સામાન છે. ઓહો, આ તો લાડ બધો છે. તો મંડી જા ગોઠવવા ફટાફટમાં. એ તો કામ આપણે જ કરવાનું હોય. દુકાન જ આપણી છે તો પછી કામ કોણ કરે? આપણે જ કરવાનું હોય ને. કરી દીધી સાફ સફાઈ ચાલુ ને ગોઠવી નાખ્યું ફટાફટ સામાન. 2005 रुपए गूगल पे पर प्राप्त हुए. पैसा ही पैसा होगा. વાગી ગયા 12:30 ને આવ્યો ઓર્ડર. પછી તો કર્યો ઓર્ડરનો સામાન પેક. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી બનાવ્યો એડવર્ટાઈઝનો સેટઅપ. ઘી છે, ટોપરું છે, અડદની દાળ છે, બિસ્કિટ, ખજૂર તેમ વગેરે ઘણી બધી આઈટમ છે. તો એડવર્ટાઈઝ તો આવશે નવા વિડીયોની અંદર. 2-3 દિવસ તો ઓનલાઈન લબાસો પડ્યો હતો. ખબર જ નથી કોનો છે, કાંઈ ખબર જ નથી. अरे देवा, ये गड़बड़ है बाबा. A few moments later. પછી આવી ગયો રિઝવાનનો ભાઈ રિક્ષામાં સામાન ભરીને. એ પછી ત્યારે એવો રિઝવાન પોતે જ એવો રિઝવાન. આજ તો 2 રિક્ષા કરવી પડે સામાનની હો. પછી આવ્યા શિંગદાણા અને ભર્યા ડબ્બામાં. સ્લો મોશન વાળો વિડીયો ઉતારવાની આપણને તો બહુ જ મજા આવે હો. પછી તો વાગી ગયા 5 ને છૂટી ગઈ નિશાળ. તો એ સામાન ગોઠવવાનો તો હજી બાકી જ હતો. આ બધું તો હજી હેઠે જ પીડ્યું છે. પડી ગઈ હાથ ને આજ તો થાકી ગયા. માથું સડી ગયું નકરો સામાન ગોઠવીને એક બાજુ ઘરાગીને સામાન. આવા જ મિની બ્લોગ જોવો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.